ગુજરાતમાં કોંગ્રેસનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન છે અને અધિવેશનના ભાગરૂપે અત્યારે CWCની બેઠક જે છે તે અહીંયા ચાલી રહી છે। આ બેઠકની અંદર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। જો કે ન્યાય પથ, સંકલ્પ, સમર અને સંઘર્ષના આ 5 મુદ્દાઓ જે છે તે અહીંયા આવરી લેવામાં આવ્યા છે। હિસ્સેદારીમાં ન્યાય આપવો જોઈએ, કિસાનને ન્યાય, શ્રમિકને ન્યાય, યુવાનોને ન્યાય અને નારીને ન્યાય માટેના આ 5 મુદ્દાઓ આધારિત આ CWC બેઠકની અંદર ચર્ચા કરશે। પાર્થિવરાજ કઠવાડિયા છે મારી સાથે, કોંગ્રેસના ગુજરાતના પ્રવક્તા છે, તેમની સાથે વાત કરવી છે। સૌથી પહેલાં શું કંઈ મહત્વનો મુદ્દો આ બેઠકની અંદર રહેવાનો છે? આપણે જ હમણાં જે ન્યાયની વાત કરી, કિસાનોના ન્યાય, યુવાનોના ન્યાય, મહિલાઓના, શ્રમિકોના ન્યાય, વેપારીઓના ન્યાયની જે વાત કોંગ્રેસ કરી રહી છે, આજે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં યુવાનો બેરોજગારી તરફ વળી રહ્યા છે। પરિસ્થિતિ એવી છે કે જ્યાં રોજગાર ઊભો થવો જોઈએ એની જગ્યાએ પેપર લીક થઈ રહ્યા છે, કોન્ટ્રાક્ટ બેઝ પર યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, મહિલાઓ ઉપર જે પ્રકારના અત્યાચાર થઈ રહ્યા છે, મહિલાઓને સત્તામાં ભાગીદારી અપાય તે દિશામાં કામ થાય, એ જ રીતે શ્રમિકોને પૂરતું જે કહી શકાય કે જે પૂરતું વેતન મળવું જોઈએ તે વેતન ન મળે, આ પ્રકારની પરિસ્થિતિને લઈ અને CWCમાં અનેક ચર્ચાઓ, વિચારણાઓ થશે। ત્યારબાદ આવતીકાલે સમગ્ર દેશમાંથી આવેલા AICCના ડેલિગેટ્સ, AICCના નેતાઓ ચિંતન મનન કરશે અને અલગ અલગ વિષયો પર જે ભૂતકાળમાં પણ રેઝોલ્યુશન પાસ થયા છે એ રેઝોલ્યુશન પણ પાસ થશે। કેટલું ચિંતન? કેમ કે થોડા સમય પહેલાં રાહુલ ગાંધી એ ગુજરાત મુલાકાતે આવ્યા હતા, ત્યારે એક શબ્દ કહ્યો હતો અને શબ્દ અત્યારે ખૂબ ચર્ચિત છે। એ ન માત્ર ગુજરાત કોંગ્રેસ પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ એ મામલે ઘણી વખત એ કોંગ્રેસની ઉપર પ્રહાર કરી ચૂક્યા છે કે લગ્નના ઘોડા અને રેસના ઘોડા, એ કયા ઘોડાની વાત કરીને તમે ભારતીય જનતા પાર્ટીની વાત કરી એટલે મારે પૂછવું છે પ્રદીપભાઈ, કયા નેતાની વાત કરો છો? સ્પષ્ટતા કરો ને એ નેતાને પણ હું એ જ પ્રકારનો જવાબ આપું। બોલો, નામ બોલો। કોંગ્રેસને ખબર જ છે ને કયા નેતાએ ટીકા, નહીં, કોંગ્રેસને ખબર જ છે ને કયા, કોંગ્રેસને ખ્યાલ જ છે કયા નેતાએ ટીકા ટિપ્પણી કરી હતી અને એમ નહીં, જે નેતાએ ટિપ્પણી કરી છે એ નેતા પ્રમાણે હું ટિપ્પણી કરીશ। તમે નેતાનું નામ આપો અને હું ટિપ્પણી કરીશ। તો હજી એ ઘોડાનું લિસ્ટ આવ્યું નથી કે લગ્નના કયા અને રેસના કયા? તમે ભાજપના નેતાનું નામ દો એટલે એ પ્રકારે જવાબ આપીશ। ચલો, રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું એમાં લિસ્ટ બન્યું છે કયા રેસના ને કયા લગ્નના? ચોક્કસપણે 2-4 વેચાયેલા ઘોડા અત્યારે ભાજપમાં મંત્રી થવા ફરી રહ્યા છે, એ પણ યાદ રાખજો। એ પણ બીજા બાકી છે ને, ક્યારે કાઢવામાં આવશે? હું એ જ કહું છું કે વેચાયેલા ઘોડા ભાજપમાં મંત્રી થવા ફરી રહ્યા છે ને નિવેદનો આપી રહ્યા છે। પોરબંદર કી ઇનોવા, આંખો પે ચશ્મા, ચહેરે પે દાઢી, ગીત યાદ આવે છે ને? જેમ ત્યાં મુંબઈમાં ગીત વાયરલ થયું હતું, થાને કી રિક્ષા। બિલકુલ। તો અત્યારે કોંગ્રેસના નેતાઓ અહીંયા અત્યારે ફોટોગ્રાફી કરાવી રહ્યા છે। કોંગ્રેસના તમામ નેતાઓ અને પાર્થિવરાજ કઠવાડિયા સાથે વાતચીત કરી, તેમણે કહ્યું કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નિવેદન આપી રહ્યા હતા તેમને તેમની ભાષાની અંદર જ નિવેદન આપવામાં આવશે અને આગામી સમયની અંદર આ તમામ ઘોડાઓના લિસ્ટ જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યા છે। ટૂંક સમયની અંદર કેટલાક ઘોડાઓ જેમને કાઢી મૂકવામાં આવ્યા હતા, લગ્નના ઘોડા જે હતા, એ અત્યારે મંત્રી બનવા પાછળ હરીફરી રહ્યા છે। આ પ્રકારનું નિવેદન પાર્થિવરાજ કઠવાડિયાનું સામે આવ્યું છે। હવે જોવાનું રહેશે કે બીજા કેટલા ઘોડાઓ જે છે એ કોંગ્રેસની અંદર રહેશે, કેટલા લગ્નના ઘોડા રહેશે અને કેટલા રેસના ઘોડા એ કોંગ્રેસની અંદર હયાત રહેશે અને નવું લિસ્ટ એ ક્યારે બહાર આવે છે, કેટલા ઘોડાઓને કાઢવાનું લિસ્ટ બહાર આવે છે, એ પણ પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું કે ટૂંક સમયમાં આવશે। કેટલાકના નામ પણ લિસ્ટની અંદર તૈયાર છે।